હવે આપણે ગઈકાલે પીએચ અને પાણી વિશેની માહિતી આપણે જે પણ હતી એક્સ્ટ્રા પીએચ અને પાણી વિશેની માહિતી આપણે મેળવેલી. આજે આપણે ક્ષાર વિશે, ખાસ કરીને સંતુલનમાં ક્ષાર વિશે, ત્યારબાદ એસિડ અને બેઝ વિશે જેટલી માહિતી છે આપણે જોશું. ઓકે, ક્ષારોના પ્રકાર અને સંયુગ્મિત સિદ્ધાંત ઉપર આપણે ખાસ ધ્યાન રાખવું કે ક્ષાર આપણને ખબર છે કોને કે જે પદાર્થ કે જેમાં ધન આયન અને ઋણ આયનોમાં બંનેમાં હોય છે તેને શું કહેવાશે? ક્ષાર. કે પદાર્થ કે જેમાં ધન આયન અને ઋણ આયનમાંથી બને છે, બરોબર છે, એને ક્ષાર કહેવાશે. ધન ભાગ એ બેઝ તરીકે વર્તે છે, બેઝમાંથી આવે છે, અને ઋણ ભાગ છે એ એસિડમાંથી આવે છે. અહીંયા તમને ઉદાહરણ જો આપેલું છે. ધન ભાગ એટલે H+ અને Cl- એટલે ધન ભાગ અને ઋણ ભાગ. જો ધન ભાગ એ બેઝમાંથી એટલે કે અહીંયા NaOH છે એટલે Na+ છે એ બેઝમાંથી આવે છે એટલે ધન ભાગ થયો, અને Cl- એ ઋણ ભાગ છે જે એસિડમાંથી આવે છે એટલે એને આધારે શું બનાવી શકાય છે? અહીંયા ક્ષાર બનાવી શકાય છે. ક્ષારના પ્રકાર તમે જોજો ખાસ કરીને. તો આ ક્ષારો એસિડના સામાન્ય ક્ષારો, કે આ સામાન્ય ક્ષારો કોને કહેવાય? આ ક્ષારો એસિડના બધા જ શક્ય પ્રોટોન અને બેઝના બધા જ શક્ય હાઇડ્રોક્સાઇડ આયનોના દૂર થવાથી બને છે. ઓકે, એસિડમાંથી જેટલા પણ પ્રોટોન દૂર થઈ, દાખલા તરીકે અહીં HCl છે તો આમાંથી આપણે H+ એટલે કે પ્રોટોન દૂર કરીએ એટલે આમાંથી શું મળે? Cl- એટલે એમાંથી ક્ષાર બને. દાખલા તરીકે આપણે બીજી તરફ લઈએ H2SO4, તો H2SO4 માંથી હું 2H+ એટલે કે 2 પ્રોટોન દૂર કરું એટલે મને અહીંથી શું મળે? SO4-2. SO4-2 ની K+ સાથે પ્રક્રિયા કરાવો એટલે અહીંથી તમને K2SO4 મળે, જે પણ એક ક્ષાર છે. ઓકે, અહીં આપણે ક્ષાર તરીકે લઈ લઈએ. ત્યારબાદ છે એસિડિક ક્ષારો કોને કહેવાય? કે પોલીબેઝિક એસિડના અપૂર્ણ તટસ્થીકરણથી. કેવા? પોલીબેઝિક એસિડના અપૂર્ણ તટસ્થીકરણ દ્વારા બનતા ક્ષારને શું કહેવાય છે? એસિડ ક્ષાર છે. આ ક્ષારો એક અથવા વધારે H+ આયનો દૂર કરીને મેળવી શકાય. પછી છે બેઝિક ક્ષારો, અથવા તમે અહીંયા બેઝિક એસિડના અપૂર્ણ તટસ્થીકરણ કર્યું હતું, અહીંયા પોલીએસિડિક બેઝના અપૂર્ણ તટસ્થીકરણ દ્વારા બનતા ક્ષારને બેઝિક ક્ષારો કહેવાય છે. ઓકે, વધુ પ્રકારના હાઇડ્રોક્સિલ આયન સમૂહ તરીકે એ ધરાવે છે. પછી છે દ્વિક્ષાર. દ્વિક્ષાર એટલે શું? કે એકથી વધારે ક્ષારો જ્યારે ભેગા થાય ત્યારે મૂળ ક્ષારના ગુણધર્મો છે એ બદલાતા નથી, એને દ્વિક્ષાર કહેવાય. અથવા તમે અહીંયા કહી શકો કે બે સામાન્ય ક્ષારોના જોડાવાથી બનતા યોગશીલ સંયોજનને દ્વિક્ષાર કહેવાય. અથવા દ્વિક્ષારને બીજું પણ શું કહી શકાય કે જ્યારે 2 થી વધારે ક્ષારો ભેગા થાય ત્યારે તે મૂળ ક્ષારના ગુણધર્મો બદલાતા નથી. ઓકે, મૂળ ક્ષારના ગુણધર્મ ન બદલાય તો પણ એને તમે દ્વિક્ષાર તરીકે ગણી શકો છો. ઓકે, ત્યારબાદ આવે સંકીર્ણ ક્ષાર. આપણને હવે સંકીર્ણ ક્ષાર વિશે તો ખબર છે. જ્યારે બસ સેમ પોઝિશન અહીંયા જે આવે સંકીર્ણ ક્ષાર એટલે શું થાય? મૂળ ક્ષારના ગુણધર્મ છે એ ફેરવી નાખે. ઓકે, એટલે જે ક્ષારને પાણીમાં ઓગળતા સંકીર્ણ આયન આપે તેવા ક્ષારને શું કહેવાય છે? સંકીર્ણ ક્ષાર કહેવાય છે. સંકીર્ણ તમને દેખાય એટલે ખબર છે કે આપણને આ રીતની કાઉન્સમાં કોઈ પણ સંયોજન હોય એટલે આપણને ખબર છે કે એવા પ્રકારના જે ક્ષાર હોય એને આપણે સંકીર્ણ ક્ષાર કહેવાય. તો આપણે કયા કયા ક્ષાર જોઈએ? સામાન્ય ક્ષાર જોયો, એસિડ ક્ષાર છે, બેઝિક ક્ષાર છે, દ્વિક્ષાર છે અને સંકીર્ણ ક્ષાર છે. ચાલો, મિશ્ર ક્ષાર છે એને આપણે જોઈએ કે મિશ્ર ક્ષારો એટલે શું થશે? કે જે ક્ષારો પાણીમાં દ્રાવ્ય થતા એક કરતા વધુ પ્રકારના કેટાયન અથવા એક કરતા વધુ પ્રકારના એનાયન સંયોજનો તમને આપે. હવે તમારી પાસે અહીંયા એસિડ છે H2SO4, પછી શું છે કે સર મારી પાસે અહીંયા બેઝ છે, એટલે એસિડ છે અને બેઝ છે મારી પાસે, એને આધારે એને ભેગા કરતા તમને એમાંથી એસિડિક ક્ષાર મળે. હવે અહીંયા મિશ્ર ક્ષાર એટલે શું થાય કે એસિડિક ક્ષાર લેવાનો, એની પ્રક્રિયા હવે બેઝ, પ્રબળ બેઝ તરીકે KOH લીધો છે એની સાથે કરો એટલે તમને શું મળ્યું? અહીંયા NaKSO4. ઓકે, હવે આ રીતનો ક્ષાર મેળવો તો આવા જે ક્ષાર છે એને મિશ્ર ક્ષાર કહેવાશે. કેવો? મિશ્ર ક્ષાર કહેવાય છે. 2 કરતા વધુ પ્રકારના આયનો છે, દાખલા તરીકે અહીં કેમ Na+ છે, K+ છે અને SO4-2 છે. ઓકે, એ પ્રમાણે તમે ઉદાહરણ તમે જોઈ શકો. અહીંયા Ca+2 OCl- અને Cl-, Na+, K+, S-2, Na+ છે, NH4+ છે, H+ અને આની ઉપર
-3 ચાર્જ. એટલે આ પ્રકારના ત્યારે એકથી વધારે પ્રકારના તમને કરતા વધારે કાં તો કેટાયન હોય કાં તો એનાયન હોય આવા પ્રકારના ક્ષાર તમને જોવા મળે તો એને મિશ્ર ક્ષારો કહેવાય. ઓકે, ચાલો હવે સામાન્ય ક્ષારો છે એના પ્રકાર જુઓ તો કયા કયા, તો એક હશે સ્ટ્રોંગ એસિડ ને સ્ટ્રોંગ બેઝ, એટલે SAAB એટલે પ્રબળ એસિડ પ્રબળ બેઝ. બીજો કયો પ્રકારનો ક્ષાર, એક હોય પ્રબળ એસિડ અને નિર્બળ બેઝ, એટલે કે સ્ટ્રોંગ એસિડ અને વીક બેઝ. પછી કયો હશે કે વીક એસિડ અને વીક બેઝ, સોરી વીક એસિડ હશે અને સ્ટ્રોંગ બેઝ હશે, અને એક લાસ્ટ હશે વીક એસિડ અને વીક બેઝ. આ પ્રકારના અલગ અલગ સામાન્ય ક્ષારો જોવા મળે છે, બરોબર છે. એ સામાન્ય ક્ષારોને આધારે એના સૂત્ર પણ આપણે સાબિતી કરશું. એમાં પ્રથમ છે સંયુગ્મી એસિડ. ઓકે, હવે સંયુગ્મી એસિડ અને સંયુગ્મી બેઝ કોને કહેવાય? પહેલી જ વસ્તુ છે કે સંયુગ્મી એસિડ બેઝ જોડ એટલે બે ઘટકો વચ્ચે માત્ર થતા H+ અને OH- વચ્ચેનો સ્પીસીસનો તફાવત. હવે તમારી પાસે આ દાખલા તરીકે છે CH3 CH2, ઓકે, એસિટિક એસિડ. હવે આ એસિટિક એસિડ મને અહીંયા દેખાઈ રહ્યો છે. ઓકે, હવે આ એસિટિક એસિડમાં એક વસ્તુ શું છે કે ફરી આપણે જોઈએ કે સર આ તો વીક એસિડ છે. કયો છે? વીક એસિડ. હવે આ વીક એસિડ છે એ શું કરે છે કે પોતાનામાંથી H+ આયનો દૂર કરે છે. એટલે અહીંથી હું H+ આયનો દૂર કરે. હવે આયનો અહીંયા વધ્યું શું કે સર હવે અહીંયા વધેલું છે CH3 COO-. તો આ વીક એસિડ થયો, તો આનો શું થયો ખબર છે? સંયુગ્મી બેઝ. શું થયો? સંયુગ્મી બેઝ. અથવા આ જે સંયુગ્મી બેઝ બન્યો ને એ પ્રબળ સંયુગ્મી બેઝ બન્યો. કેવો બન્યો? પ્રબળ બેઝ. એટલે એક વસ્તુ યાદ રાખવાનું, નિર્બળ એસિડ હોય, ધ્યાન આપજો, જો નિર્બળ એસિડ હોય તો એનો જે સંયુગ્મી બેઝ બને છે એ ઓલવેઝ પ્રબળ હોય. એ ઓલવેઝ કેવો હોય? પ્રબળ હોય. કારણ કે આ સ્વીકારના આયન છે. આને આયન મેળવવો હોય તો જોરદાર રીતે ઝડપથી H+ આયનો છે એ મેળવે. ઓકે, એટલે નિર્બળ એસિડ હશે, વીક એસિડ હશે, એનો સંયુગ્મી જે બેઝ હશે એ ઓલવેઝ કેવો હશે? પ્રબળ હશે. હવે તમારી પાસે અહીંયા NH4OH છે. શું છે? NH4OH. હવે NH4OH એટલે ઓબ્વિયસલી એક વસ્તુ આપણને ક્લિયર છે કે આ નિર્બળ બેઝ છે. શું છે? નિર્બળ બેઝ છે. ઓકે, હવે પોતાનામાંથી શું કરે છે દીકરા? OH- આયનો દૂર કરે. એટલે આના ઉપર શું આવશે? NH4+ અને અહીંયા બનશે આ OH-. ઓકે, એટલે અહીંયા OH- બન્યો. હવે આ શું બન્યો? તો આ બન્યો સંયુગ્મી એસિડ. શું બન્યો? આ સંયુગ્મી એસિડ. હવે સંયુગ્મી એસિડ બનશે, પણ આ શું હતો? નિર્બળ બેઝ હતો. તો નિર્બળ બેઝ હશે એટલે ઓલવેઝ એનો જે સંયુગ્મી એસિડ બની, ઓલવેઝ એનો જે સંયુગ્મી એસિડ છે એ સંયુગ્મી એસિડ ઓલવેઝ એનો પ્રબળ હશે. એટલે એક વસ્તુ ભેજામાં ખાસ કરીને તમારે મૂકી દેવાનો છે કે જો નિર્બળ એસિડ હોય તો એનો બેઝ છે, કારણ કે સંયુગ્મી બેઝ કોને કહેવાશે કે પોતાનામાંથી H+ દૂર કરી નાખે, અને સંયુગ્મી એસિડ કોને કહેવાય કે પોતાનામાંથી OH- દૂર કરી નાખે. એટલે H+ દૂર કરે એટલે નિર્બળ હોય તો સંયુગ્મી બેઝ પ્રબળ, નિર્બળ બેઝ હોય તો પ્રબળ. હવે દાખલા તરીકે NaOH. ઓકે, હું અહીંયા NaOH લઈ રહ્યો છું. ઓકે, ચાલો, NaOH છે, આ પ્રબળ બેઝ છે. હવે પોતાનામાંથી શું કરે છે કે એ પોતાનામાંથી OH- દૂર કરે છે. હવે આ છે એ પ્રબળ બેઝ છે. તો આ પ્રબળ બેઝ છે, OH- દૂર કર્યો એટલે એનું શું બનશે? તો એનું સર ઓલવેઝ સંયુગ્મી એસિડ બને. પણ આ જે સંયુગ્મી એસિડ બનશે, આ સંયુગ્મી એસિડ કેવો બનશે? નિર્બળ બનશે. કેવો બનશે? નિર્બળ. હવે એ જ પ્રમાણે અહીંયા HCl હોય, તો HCl હોય તો મૂંઝાવાની કોઈ જરૂર નથી. સર એ પ્રબળ એસિડ છે એટલે એનામાંથી H+ ને Cl- નીકળશે. એટલે આ ભાઈ છે એ પ્રબળ એસિડ હોય તો અહીંથી જે Cl- છે, આ Cl- થયો સંયુગ્મી બેઝ. પણ કેવો સંયુગ્મી બેઝ હશે? તો ઓબ્વિયસલી સર એ નિર્બળ સંયુગ્મી બેઝ હશે. કેવો હશે? નિર્બળ. એટલે આ ફંડામેન્ટલ્સ છે એ ક્લિયર ખાસ કરીને તમારે યાદ રાખવાના હશે. જો નિર્બળ એસિડ હશે તો એનો પ્રબળ સંયુગ્મી બેઝ હશે, નિર્બળ બેઝ હશે તો એનો સંયુગ્મી એસિડ છે એ પ્રબળ હશે. જો પ્રબળ બેઝ હશે તો એનો નિર્બળ સંયુગ્મી એસિડ હશે, અને પ્રબળ એસિડ હશે તો એનો નિર્બળ સંયુગ્મી બેઝ હશે. ખાસ ભેજામાં એને ખાસ રાખી મૂકજો. ઓકે, ચાલો હવે શું છે કે સંયુગ્મી એસિડ બેઝ જોડ વચ્ચેનો સંબંધ. તો સંયુગ્મી એસિડ અને બેઝ વચ્ચેનો જે જોડ વચ્ચેનો જે સંબંધ છે એમાંથી આપણે જોઈએ કે ભાઈ પહેલું એસિટિક એસિડ છે આપણી પાસે. ઓકે, હવે એસિટિક એસિડ કેવો છે? તો એસિટિક એસિડ સર નિર્બળ એસિડ છે. કેવો છે? નિર્બળ એસિડ. હવે નિર્બળ એસિડ હોવાને કારણે ઓબ્વિયસલી સંયુગ્મી બેઝ આપશે. પણ એ કેવો સંયુગ્મી બેઝ આપશે? સર મને ખબર છે, એ પ્રબળ સંયુગ્મી
બેઝ આપશે. કેવો આપશે? પ્રબળ સંયુગ્મી બેઝ આપશે. તો એ જ પ્રમાણે તમે અહીંયા બેઝ લ્યો તો આ કેવો નિર્બળ બેઝ થયો, તો એનો એસિડ આવશે સંયુગ્મી એસિડ પણ એક પ્રબળ હશે. ઓકે, એટલે એ પ્રમાણે તમે આ બે પુટ ડાઉન અહીંયા કરો છો, બરોબર છે. આ એસિડ છે અને આનો સંયુગ્મી બેઝ છે. એટલે બેને આધારે શું કરો છો તમે? કે અને કે બી આધારે તમે મૂકો છો. આ ભાઈ શું કરે છે? H પ્લસ આ H2O ને આપે છે અને અહીંયા શું કરે છે? આ H પ્લસ મેળવે છે. ઓકે, એટલે એસિડિક એસિડ માટે કે માટે, કારણ કે આ ભાઈ શું કરે? H પ્લસ નું દાન કરે એટલે એના માટે કે લખવો પડે એસિડ, અને અહીંથી શું કરે છે? H પ્લસ મેળવે છે એટલે બેઝ છે, એટલે એના માટે મારે કે બી લખવું પડે. એટલે ગુણાંક જે જથ્થો છે કુલ, એ જથ્થાને કુલને કે ઇન્ટુ કે બી ને જો તમે અહીંયા મૂકો તો બંનેની વેલ્યુએશનમાંથી એસિટિક એસિડ કેન્સલ, એસિટેટ આયન કેન્સલ, એસિટિક એસિડ કેન્સલ. એટલે અહીંથી શું આવ્યું? H3O પ્લસ ઇન્ટુ OH માઇનસ. એટલે અહીંયા H3O પ્લસની જગ્યાએ એ લોકો H પ્લસ લખેલું છે, એ પણ ચાલે. ઓકે, OH માઇનસ અને કે ઇન્ટુ કે બી લીધેલો છે. હવે જો આપણે જાણીએ છીએ કે H પ્લસ અને OH માઇનસ ઇન્ટુ KW છે, પાણીનો આયનીકરણ અચળાંક છે. ઓકે, એ આપણને ખબર છે. એટલે કે અને KB, કે ઇન્ટુ KB ઇઝ ઇક્વલ ટુ KW થાય, અને બંને બાજુ લોગ લ્યો તો આને લોગ લ્યો તો આ માઇનસ લોગ કે થશે ઇન્ટુ લોગ KB ઇઝ ઇક્વલ ટુ માઇનસ લોગ ઇન્ટુ KW. એટલે આ પોટેન્શિયલ ઓફ કે એના સૂત્ર થયા કે નહીં? તો એ આપણે ડાયરેક્ટ અહીંયા વેલ્યુએશન પુટ ડાઉન કરીએ અને આપણને ખબર છે કે પાણીનો આયનીકરણ અચળાંક છે, એનો ગુણાંક 14 છે. ઓકે, એટલે પોટેન્શિયલ ઓફ કે પ્લસ પોટેન્શિયલ ઓફ KB ઇઝ ઇક્વલ ટુ પણ શું થશે? 14 થાય છે. ચાલો, હવે શું છે? ક્ષારોનું જળ વિભાજન છે. તો હવે તમે ક્ષારોનું જળ વિભાજન, ક્ષારો વિશેની તમે સામાન્ય માહિતી તો જોઈ લીધી, બરોબર છે. ત્યારબાદ છે હવે ક્ષારોનું જળ વિભાજન. કે ક્ષારોનું જળ વિભાજન એવી પ્રક્રિયા છે કે જેમાં પાણી ક્ષારના ધન આયન અને ઋણ આયન અથવા બંને સાથે પ્રક્રિયા કરીને પાણીમાં રહેલા H પ્લસ ને OH માઇનસ આયનની સાંદ્રતાઓ ફેરફાર થાય. ચાલો, હવે પાણી છે એની ક્ષાર સાથે પ્રક્રિયા કરે. એટલે અહીં ઉદાહરણ લ્યો. હવે અહીંયા તમે શું લ્યો છો? સ્ટ્રોંગ એસિડ અને સ્ટ્રોંગ બેઝ પ્રકારના ક્ષાર તમે લ્યો છો, અને જળ વિભાજન કરો એટલે અહીંથી શું મળશે? સ્ટ્રોંગ બેઝ, કારણ કે Na પ્લસ Cl માઇનસ, પાણીમાંથી H2O માંથી H પ્લસ ને OH માઇનસ, એટલે અહીંથી તમને NaOH અને HCl થાય છે. ઓકે, H2O તમે લ્યો તો એ ક્ષારનું જળ વિભાજન નથી. ઓકે, કારણ કે પાણી છે એ ક્ષાર ના હોય, એટલે ઓબ્વિયસલી એનું જળ વિભાજન તો થાય જ નહીં. H પ્લસ કે OH માઇનસ છે એને તમે જળ વિભાજન ના કહી શકો. સ્ટ્રોંગ એસિડ અને સ્ટ્રોંગ બેઝ પ્રકારના ક્ષારનું જળ વિભાજન શક્ય નથી, કારણ કે બંને ધન આયન અને ઋણ આયન ક્રિયાશીલતા હોતી નથી. આ પ્રકારના ક્ષાર છે એ જલીય દ્રાવણ તટસ્થ હોય છે, એટલે કે pH ઇઝ ઇક્વલ ટુ POH ઇઝ ઇક્વલ ટુ કેટલી હોય છે? 7 હોય છે. એટલે 7 હોય એટલે તટસ્થ હોય. ખાસ ધ્યાન આપજો, અમુક જે શબ્દ છે ઘણા લોકો શું કરે છે? તટસ્થ અને ઉભય ગુણધર્મીને સમાન સમજે છે. ધ્યાન આપજો, તટસ્થ અને ઉભયધર્મી આ સમાન શબ્દ નથી. ઓકે, તટસ્થ એટલે શું છે કે ના એ એસિડ નથી કે બેઝ પણ નથી. ઓકે, અને ઉભયધર્મી એટલે એસિડ હોઈ શકે, એસિડ તરીકે વર્તી શકે અને બેઝ તરીકે પણ વર્તી શકે. એટલે ખાસ છે એમાં કન્ફ્યુઝન થવું જોઈએ નહીં. ચાલો, હવે આપણે આગળ વધીએ કે સ્ટ્રોંગ એસિડ અને વીક બેઝનું જો જળ વિભાજન કરે. હવે આ તમારી પાસે અહીંયા NH4Cl દેખાય છે, તો NH4Cl શું છે? તો એ વીક આપણે એમ કહી શકીએ કે ક્ષાર, કારણ કે NH4 પ્લસ અને Cl માઇનસ, એટલે આમાંથી વીક બેઝ બનશે NH4OH અને સ્ટ્રોંગ એસિડ બનશે HCl. કેમ સર? કારણ કે પાણીમાંથી આપણે પાણીનું છૂટું પડીએ H પ્લસ અને OH માઇનસ, તો OH માઇનસ અહીંયા આવશે અને Cl માઇનસ સાથે એટલે અહીંયા HCl. એટલે તમને અહીંયા શું મેળો સર? અહીંયા મને સ્ટ્રોંગ એસિડ મેળો અને વીક બેઝ મેળો. ઓકે, ચાલો, આ પ્રકારના ક્ષારના જળ વિભાજનમાં કેટાયન એ H2O સાથે પ્રક્રિયા કરે છે. ઓકે, કેટાયન એટલે તમને ખબર હોવી જોઈએ, પ્લસ આયન જેના ઉપર હોય એને કેટાયન કહેવાય. આથી કેટાયનિક જળ વિભાજન પણ તમે એને કહી શકો. હવે નિર્બળ બેઝમાંથી મળતો ધન આયન સક્રિય હોય છે, આથી આ પ્રક્રિયા થાય છે. હવે જો આમાં શું થશે કે H પ્લસ નો વધારો થાય છે, એટલે એ આપણને ખબર છે કે આ દ્રાવણ છે એમાં H પ્લસ ની સાંદ્રતા જો વધશે એટલે એસિડિક માધ્યમ છે એ અહીંયા વધતું જાય છે. ઓકે, ચાલો, આ બધા પછી તો એના અચળાંકો છે જેની તમને આગળ ચર્ચા આપણે કરી લીધેલી છે, બરોબર છે. ચાલો, હવે છે KH, KW અને KB વચ્ચેનો સંબંધ. હવે આ જે સંબંધ છે KH, KW અને KB વચ્ચેનો, હવે KH એટલે તો શું થશે? આપણને આગળ જ મેં તમને કીધું કે જળ વિભાજનનો અચળાંક છે. KW એટલે પાણીનો અચળાંક છે, અને બેઝિક માટે KB એટલે તો બેઝ માટે છે.
હવે શું છે કે તમારી પાસે એક ઇક્વેશન એ લોકોએ આપેલું છે. એક ઇક્વેશન કંઈક આ રીતનું છે કે NH4 પ્લસ છે પ્લસ પાણી છે. એની સાથે જ્યારે પ્રક્રિયા કરે એટલે આ પ્રક્રિયા પ્રતિવર્તી થશે, સંતુલન એટલે NH4OH બનશે અને અહીંથી H પ્લસ આયનો છૂટા પડશે કારણ કે પાણીમાં રહેલા H પ્લસ અને OH માઇનસમાંથી OH માઇનસ છે એની સાથે એટ્રેક્શન આવશે. એટલે એના માટે KH નો અચળાંક લેવો પડશે આપણે NH4OH ઇન્ટુ H પ્લસ, કારણ કે નિશાના છેદમાં પસા. પાણી હું લખતો નથી, બરોબર છે, પાણીને સામેની તરફ લઈ જઈએ એટલે અચળાંક KH એટલે તો જ અચળાંક મળે પાણીને સામેની તરફ લઈ. હવે એ જ પ્રમાણે તમે જો NH4OH આ તો તમે મેળવેલું. હવે નિર્બળ બેઝ માટે મેળવો. બેઝ માટે તમે જો NH4OH OH એમાંથી આપણે છૂટો પડીએ એટલે NH4 પ્લસ છે અને OH માઇનસ છે. ઓકે, હવે એ જ પ્રમાણે અહીંયા KB માટે લખીએ. હવે પાણી માટે લખીએ એટલે પાણીના અચળાંક માટે તો આપણે H પ્લસ એટલે 3 તમને જો માહિતી મળી, એક KW, એક બીજી કઈ મળી, એક KB મળી સર, ઓકે, અને એક લાસ્ટ જે મને મળેલી છે એક KH. આ ત્રણે એકબીજા સાથે સરખાવો, બધાને એક સાથે ગુણાકાર કરો એટલે શું થશે, અહીંથી NH4OH કેન્સલ, NH4 પ્લસ કેન્સલ, એટલે શું આવશે કે સર H પ્લસ ઇન્ટુ OH માઇનસ. તો H પ્લસ ઇન્ટુ OH માઇનસ તો શું હતું સર, H પ્લસ ઇન્ટુ OH માઇનસ એ તો એનો પાણીનો આયનીકરણ અચળાંક હતો. ધેટ મીન્સ KH ઇન્ટુ KB ઇઝ ઇક્વલ ટુ KW થાય. ઓકે, આ વેલ્યુએશન તમને પુટ ડાઉન કરે એટલે એને આધારે જો તમારે KH ને કરતા બનાવો તો તમારે KH મેળવો હોય તો KW ના છેદમાં KB લઈ શકો. એટલે આ સૂત્ર ખાસ યાદ રાખજો. ઓકે, જે એસિડ બેઝ અચળાંક માટે છે એના માટે ખાસ આ સૂત્ર યાદ રાખો. ચાલો હવે જળ વિભાજન અંશ માટે H વડે દર્શાવે. હવે દાખલા તરીકે આ વેલ્યુએશન તમને પુટ ડાઉન કરવાની કીધી છે એટલે NH4 પ્લસ આપણે આગળ સમીકરણ લખેલું, H2O સાથે રિએક્શન આવે એટલે શું આપે છે NH4OH પ્લસ H પ્લસ. શરૂઆતની સાંદ્રતા C, ત્યારે આ શરૂઆતના નિપજ તો 0 0 હશે. હવે એમાંથી કંઈક ઓછું થાય છે પણ એ લોકો આપણને અચળાંક આપી દીધો છે કે H જ તમે લખો, બરોબર છે, એટલે H જ લખવાનું છે એટલે આપણને અચળાંક આપી દો એટલે કોઈ ટેન્શન છે નહીં. CH કેન્સલ થશે એટલે C આમાંથી કોમન નીકળશે એટલે C સ્ક્વેર, આમાંથી C કોમન નીકળે એટલે અહીંથી એક કામ કરું, ઉડાડું હું, એક જ મિનિટ. ઓકે, અહીંથી C કેન્સલ થશે એટલે CH સ્ક્વેર છેદમાં 1/H, અને H ની વેલ્યુએશન ખૂબ નાની હોવાથી એને અવગણી શકો. એટલે આ સૂત્ર તમે અત્યાર સુધી બધે આ સૂત્ર લાગુ પાડેલું. હમણાં આપણે મેળવું H ને કરતા બનાવો એટલે KW ના છેદમાં KB અપોન C, એટલે કુલ આપણે લઈએ તો કુલ સૂત્ર H નું શું થશે, અચળાંક માટે KW અપોન KB ઇન્ટુ C. હવે એ જ પ્રમાણે જો એને તમે pH માટે લ્યો તો pH માટે માઇનસ લોગ H પ્લસ, સૂત્ર મૂકો, પુટ ડાઉન કરો, વેલ્યુએશન H પ્લસ ને કરતા બનાવો KW ઇન્ટુ C અપોન KB. ઓકે, બંને બાજુ લોગ લ્યો, લોગ H પ્લસ માઇનસ, આનો લોગ લ્યો એટલે KW ઇન્ટુ C અપોન KB. હવે અંડર રૂટ ન લખો હોય તો ઉપર 1/2 લખી શકો. ઓકે, 1/2 આગળ આવશે એટલે માઇનસ 1/2 આ લોગનું સાદું રૂપ છે, બરોબર છે, કેમ, કારણ કે માઇનસ લોગ KW પ્લસ લોગ KC કારણ કે ગુણાકાર છે, માઇનસ લોગ KB. ઓકે, આગળ માઇનસ 1/2 વડે, એક જ મિનિટ, અને માઇનસ 1/2 આ લોગ KB, અંદર ગુણાશે એટલે માઇનસ 1/2 લોગ KW માઇનસ 1/2 લોગ C માઇનસ 1/2 માઇનસ લોગ KB. હવે આમાંથી KB ને તમે કરો એટલે આ બધા સૂત્ર મૂકો એટલે આનું સૂત્ર શું થશે, પ્લસ 1/2 પોટેન્શિયલ ઓફ KW માઇનસ આ શું થશે, પોટેન્શિયલ ઓફ લોગ C લેવું પડશે અને આનું સૂત્ર શું થશે, માઇનસ 1/2 પોટેન્શિયલ ઓફ KB. ઓકે, એટલે અહીંથી તમે હવે આને 7 લઈ શકો કારણ કે પોટેન્શિયલ ઓફ KW એટલે પાણીનો આયનીકરણ અચળાંક 7 લઈ શકો, 1/2 પોટેન્શિયલ ઓફ KB માઇનસ 1/2 લોગ C. ઓકે, એટલે આ pH નું સૂત્ર બનશે. ઓકે, આ રીતનું એક pH નું સૂત્ર બનશે. એટલે આ સૂત્ર પણ IMP ખાસ દાખલા માટે યાદ રાખવું. ચાલો હવે એ જ પ્રમાણે આપણે જોઈએ નિર્બળ એસિડ ને પ્રબળ બેઝ. આપણે અત્યાર સુધી શું જોયેલું હતું, ઉપરમાં પ્રબળ એસિડ ને નિર્બળ બેઝ જોયેલું. પ્રબળ એસિડ નિર્બળ બેઝ બાદ હવે નિર્બળ એસિડ અને પ્રબળ બેઝ એટલે સ્ટ્રોંગ એસિડ
વીક એસિડ છે અને સ્ટ્રોંગ બેઝ છે. હવે તમારી પાસે અહીંયા શું છે, સોડિયમ એસિટેટ છે. આ સોડિયમ એસિટેટ સાથેની પાણી અને સોડિયમ સાથેની પ્રક્રિયાથી આ પ્રકારના ક્ષારના જળ વિભાજનમાં એનાયન પાણી સાથે પ્રક્રિયા કરે છે. આગળનામાં શું કરતું સર? આગળનામાં કેટાયન પાણી સાથે પ્રક્રિયા કરતું. કોણ? કેટાયન. અને આવા જે પ્રકારના હશે જેમાં વીક એસિડ હશે અને સ્ટ્રોંગ બેઝ હશે, એમાં શું હશે કે એનાયન પાણી સાથે પ્રક્રિયા કરે છે. ઓકે, કોણ પ્રક્રિયા કરે છે? તો સર એનાયન પાણી સાથે પ્રક્રિયા કરે છે. એટલે આમાં પણ હવે તમારે H+ ની સાંદ્રતા પહેલામાં એસિડિક બનાવતું, આમાં OH- ની સાંદ્રતા બેઝિક બનાવે. આ દ્રાવણ છે pH 7 કરતા વધુ જ હશે. લિટમસ પેપર છે એ ભૂરું બનશે ઓબ્વિયસલી, કારણ કે બેઝિક દ્રાવણ છે. એટલે સેમ પોઝિશન જેમ આગળ તમે કરતા હતા, કોઈ વસ્તુ ચેન્જીસ નહીં, ખાલી ઇક્વેશન, કારણ કે બાકી બધી વસ્તુ સેમ રહેશે. ખાલી ચેન્જીસ શું આવશે કે અહીંયા KH ઇન્ટુ KW ઇન્ટુ અહીંયા ત્યાં બેઝ હતું, અહીંયા આવશે એસિડ. ઓકે, કારણ કે અહીંયા વીક એસિડ છે, વીક એસિડ હશે તો જ આયનીકરણ થશે. ઓકે, બાકી કોઈ વસ્તુ ચેન્જીસ નહીં, બાકી સમીકરણો છે એ તમે લ્યો. એટલે ફાઇનલ જે તમારું સૂત્ર આવશે એ સૂત્ર પણ KH ઇન્ટુ ઇઝ ઇક્વલ ટુ KW અપોન K. પેલું સૂત્ર શું હતું? KH ઇઝ ઇક્વલ ટુ KW અપોન KB હતું. આ સૂત્ર શું બનશે? KH ઇઝ ઇક્વલ ટુ KW અપોન KA. KA એટલે એસિડ થશે અને KB એટલે બેઝ થશે. ઓકે, તમે જોઈ શકો છો અહીંયા સૂત્ર પછી બંનેને સરખાવેલા છે. એટલે અહીંથી જો એસિટિક એસિડ એસિટિક એસિડ એસિટેટ આયન છૂટા પડશે એટલે OH- ઇન્ટુ H+. સેમ એ જે સૂત્ર તમે આગળ માહિતી મેળવેલી છે એ જ સૂત્ર છે. ચાલો, હવે છે જળ વિભાજન અંશ, એટલે KH માટેનું લેવાનું છે. એ જ કોના માટે? એસિડ માટે જ લેવાનું છે. સેમ પોઝિશન, કોઈ ચેન્જીસ નહીં. આગળ જે સૂત્ર લાગેલું છે ફક્ત અહીંયા KB ની જગ્યાએ શું આવશે? K જ આવશે. બાકી કોઈ ચેન્જીસ નહીં. અહીંથી આ C² કેન્સલ થશે. એકની સાપેક્ષમાં H ઘણો નાનો હોય તો એને તમે અવગણી શકો. બરોબર છે? એટલે એકવાર તમને આગળ મેં સમજાવી લીધું છે, બાકી બધું રિપીટેશન એ જ વસ્તુ થતી હશે. ખાલી અહીંયા જુઓ પોટેન્શિયલ ઓફ KB હતું કે નહીં પહેલામાં, અહીંયા શું આવશે? પોટેન્શિયલ ઓફ K. બાકી કોઈ સૂત્રમાં ચેન્જીસ નથી. બરોબર છે? આગળ જો મેં તમને એ આપણે મેળવેલી સાબિતી આપેલી. બરોબર છે? અહીંયા ખાલી માઇનસ અને એ પોટેન્શિયલ ઓફ KB હતું, ત્યાં પોટેન્શિયલ ઓફ K. બીજું કોઈ ચેન્જીસ એમાં રહેશે નહીં. ચાલો, હવે શું છે? હવે છે નિર્બળ એસિડ અને નિર્બળ બેઝ વચ્ચેના ક્ષારોનું જો જળ વિભાજન થશે. હવે તમારી પાસે એવા ક્ષારો છે કે જેમાં વીક એસિડ છે અને વીક બેઝ છે. ઓકે, એટલે વીક એસિડ હશે અને વીક બેઝ હશે તો એવા ક્ષારોનું જળ વિભાજન કરવું હોય ત્યારે શું થશે? હવે દાખલા તરીકે એમોનિયમ એસિટેટ છે મારી પાસે. શું છે? એમોનિયમ એસિટેટ. એમોનિયમ એસિટેટની જ્યારે હું પાણી સાથે પ્રક્રિયા કરું, એમોનિયમ એસિટેટ પાણી સાથે પ્રક્રિયા કરું એટલે H+ અને OH-. એમોનિયમ એસિટેટ એટલે એસિટેટ આયન અને NH4+. ઓકે, એટલે અહીંથી તમને જે પ્રાપ્ત થશે એમાં થશે વીક એસિડ અને વીક બેઝ. જો હવે તમને જે ક્ષારોનું જળ વિભાજન થયું એ ક્ષારોનું, એમાંથી તમને એસિડ વીક મળ્યો અને તમને બેઝ શું મળ્યો દીકરા? વીક મળેલો છે. ઓકે, એટલે આ જે ક્ષારો છે એનું મહત્તમ જળ વિભાજન થાય છે, કારણ કે બંને ધન આયનો અને ઋણ આયનો બંને કેવા છે? સક્રિય હોય છે, મોટે ભાગે તટસ્થ હોય છે, છતાંય તે એસિડ અને બેઝ સ્વભાવ પર આધારિત હોય છે. અને આની pH લગભગ કેટલી હોય છે? 7 થી નજીક જ હોય છે, કારણ કે બે એસિડ નિર્બળ છે અને બેઝ પણ નિર્બળ છે. હવે જો એના માટેના બધી વેલ્યુએશન તમને પુટ ડાઉન કરવાની કીધી છે. બરોબર છે? તો એક કોષ્ટક આપેલું છે, કોષ્ટક ઉપર એક નજર મારી લ્યો. કોષ્ટક ઉપર તમે આઈ થિંક નજર મારી લીધી છે. ઓકે, કારણ કે K વધારે હોય અને KB ઓછો, KB વધારે K ઓછો, K અને KB જો હોય તો તટસ્થ જળ વિભાજન, ઋણ આયન ધન આયન, ધન આયન અને ઋણ આયન. સ્વભાવ ઓબ્વિયસલી K વધારે હોય તો એસિડિક હશે, KB વધારે હોય તો બેઝિક. બે વચ્ચે તટસ્થ. pH તમને 7 થી ઓછી, 7 થી વધારે અને ઇઝ ઇક્વલ ટુ 7. હવે જો વેલ્યુએશન પુટ ડાઉન કરવાની કીધી અને કોની વચ્ચેનો સંબંધ છે તો KH, KW, K અને KB વચ્ચેનો સંબંધ. સેમ પોઝિશન જેમ તમે આગળ તમે જેટલી પણ ચર્ચા કરી એ જ વસ્તુ અહીંયા પુટ ડાઉન કરવાની છે. કોના માટે? તો ઉપર એક સમીકરણ આપેલું છે. બેઝ માટે તમે આ KB લ્યો, એસિડ માટે K લ્યો અને પેલો ક્ષારનો અચળાંક K. ત્રણે ત્રણ વેલ્યુ સમીકરણ 1, 2, 3 ત્રણેયને એક સાથે ગુણાકારમાં મૂકો તો એસિટિક એસિડ, અહીંયા એસિટિક એસિડ કેન્સલ. ઓકે, પછી એસિટેટ આયન, તો આ બાજુ એસિટેટ આયન કેન્સલ.
હવે અહીંયા NH4OH, અહીંયા NH4OH કેન્સલ, અહીંયા NH4 પ્લસ NH4O પ્લસ કેન્સલ. તો અહીંથી હવે વધ્યું શું? તો સર હવે ખાલી વધ્યું OH માઇનસ અને H પ્લસ. બસ OH માઇનસ ને H પ્લસ મૂકો એટલે આ સૂત્ર પણ તમને પ્રાપ્ત થશે. ઓકે, એટલે આ સૂત્ર, આ બધી વેલ્યુએશન KW ને અચળાંકને જવાબદાર છે. એટલે KH લઈ લો તમે, કા KB લઈ લો, કા તો KA લઈ લો, ઇન્ટુ KW લઈ લો. બધી વેલ્યુએશન કોને અચળાંક છે? એટલે આપણે આ આગળ સૂત્ર મેળવેલું જ છે. એટલે અહીંયા K લ્યો ઇન્ટુ KB પણ લઈ શકો. ઓકે, એટલે આ સૂત્ર પણ આપણે આગળ મેળવેલું છે. અને એનો જળ વિભાજન અંશ પણ તમે માહિતી, એટલે આ જળ વિભાજન અંશ માટે સૂત્ર તમે લાગુ પાડી શકો. ઓકે, ચાલો હવે દ્રાવણની pH, એટલે દ્રાવણની pH માટે પણ પેલું સૂત્ર લીધેલું કે નહીં? અહીંયા ખાલી પેલા આગળ સૂત્ર શું આવતું કે pH is equal to 7 plus 1/2 potential of K into minus log C આવતું કે નહીં? બસ સેમ વસ્તુ હવે ખાલી શું આવશે? KB, એટલે pH is equal to 7 plus 1/2 potential of K minus 1/2 potential of KB. ઓકે, એટલે આ અત્યાર સુધીના લગભગ સૂત્ર છે એ મેક્સિમમ મેં અહીંયા લઈ લીધેલા છે, બરોબર છે. હવેના પછીના જે સૂત્ર એ છે KSP વાળા, એટલે સોલ્યુબિલિટી પ્રોડક્ટ વાળા. તો આપણે લઈ લઈએ સોલ્યુબિલિટી પ્રોડક્ટ. ચાલો સોલ્યુબિલિટી માટે ચાલો KSP, હવે KSP માટે આપણે જોવાનું છે. ચલો KSP એટલે શું થશે? સોલ્યુબિલિટી પ્રોડક્ટ, દ્રાવ્યતા અચળાંક અથવા દ્રાવ્યતા ગુણાકાર પણ એને કહેવાય છે. ઓકે, એને તમે દ્રાવ્યતા અચળાંક અથવા એને ઘણીવાર દ્રાવ્યતા ગુણાકાર આવું પણ તમે વાપરી શકો છો. હવે એના માટે એક સૂત્ર છે કે વ્યાખ્યા, કે અચળ તાપમાને 1 લીટર સંતૃપ્ત દ્રાવણ મેળવવા દ્રાવકમાં દ્રાવ્ય થતા મહત્તમ મોલની સંખ્યા. હવે દાખલા તરીકે તમારી પાસે એક પાત્ર છે, આ પાત્રમાં 1 લીટર તમે સંતૃપ્ત દ્રાવણ ભરેલું છે. ઓકે, હવે આ 1 લીટર દ્રાવણ છે. હવે 1 લીટર દ્રાવણમાં તમે જેટલા મહત્તમ મોલ તમે દ્રાવ્ય કરો છો, એમાં ડિઝોલ્વ કરો છો, એ ડિઝોલિટી જે છે એ જે દ્રાવ્યતા છે એને સોલ્યુબિલિટી, ઇંગ્લિશમાં તમે એને સોલ્યુબિલિટી, એના અચળાંકને તમે દ્રાવ્યતા કહો છો, બરોબર છે. 1 લીટર પાણીની અંદર તમે જે પણ ડિઝોલેશન કરો છો. હવે જો દ્રાવ્યતા ગુણાકાર હવે તમે લેવો છો, દ્રાવ્યતા ગુણાકાર જ્યારે AgCl જેવા અલ્પ દ્રાવ્ય ક્ષારને, ઓકે, AgCl એક દ્રાવ્ય છે, અલ્પ દ્રાવ્ય, એ ખૂબ ઓછો દ્રાવ્ય છે અને મોટા ભાગનો અદ્રાવ્ય સ્વરૂપનો રહે છે. હવે હું કરો છું કે AgCl નું વિદ્યુત વિભાજ્ય છે તેનું દ્રાવણમાં Ag+ અને Cl- આયન સ્વરૂપે આયનીકરણ થાય છે. તેથી AgCl ના સંતૃપ્ત દ્રાવણમાં ઉત્પન્ન થયેલા Ag+ અને Cl- આયનો બિન આયનીકૃત AgCl વચ્ચે સંતુલન સ્થપાય છે. ઓકે, હવે અહીંયા AgCl સોલિડ છે અને અહીંયા શું છે? Ag+ અને Cl-. એમની વચ્ચે સક્રિય જથ્થાના નિયમ પ્રમાણે આપણે નિપજની સાંદ્રતાના છેદમાં પ્રક્રિયકની સાંદ્રતા મૂકેલી. હવે અદ્રાવ્ય ઘન AgCl ની સાંદ્રતા કેવી છે? અચળ છે. આ AgCl છે એની દ્રાવ્યતા કેવી છે? અચળ છે. તેથી એની જે સોલ્યુબિલિટી છે એનો ગુણાકાર અચળ બને છે અને એને તમે KSP કહો છો. એટલે આ જે સૂત્ર હું લખું છું K ઇન્ટુ Ag+ અને Cl-. એટલે અહીંયા છેદમાં રહેલું જે AgCl છે જે સોલિડ ફોર્મમાં છે, એ સોલિડ ફોર્મ માટે તો અચળ રહેશે, કારણ કે આપણે તમારે સોલ્યુબિલિટી જોવી હોય તો સોલ્યુબિલિટી તો તમે એની આયનીય સ્વરૂપની જ જોઈ શકશો. એટલે અહીંયાથી K છે એ અહીંયા આની હારે AgCl સાથે ગુણાકારમાં થશે. એટલે અહીંયા આ બનશે Ag+ અને Cl-. અને આ જે આખો છે એને નવો અચળાંક આપવો પડશે KSP, જેને સોલ્યુબિલિટી પ્રોડક્ટ કહી શકે. અને અહીંયા આને હું Ag+ અને અહીંથી હું દીકરાને Cl- તરીકે હું વર્ણવી શકું. ઓકે, જ્યારે અચળ તાપમાને પદાર્થના સંતૃપ્ત દ્રાવણમાં રહેલા આયનોની સાંદ્રતાનો ગુણાકાર પદાર્થને દ્રાવ્યતા ગુણાકાર તરીકે તમે લેજો. હવે જો KSP તમે શું લેશો? અહીંયા Ca+2 અને 2Cl-. હવે આ Ca છે સામે જશે એટલે અહીંયા મારે શું લખવું પડશે? KSP લખવું પડે. સેમ પોઝિશન KSP કોના માટે? AlCl3 માટે. ઓકે, એટલે અલગ અલગ બધા જે સંયોજનો છે એના માટે તમને KSP આપેલો છે. હવે જો KSP ની ઉપયોગિતા ખાસ કરીને હવે મારી પાસે અહીંયા AB છે, AB પ્રકારનો છે. એટલે હવે હું કરું છું, અહીંયા ધ્યાન આપજો ખાસ, કે AB છે
ઇટ્સ ગીવ a પ્લસ b માઇનસ. ઓકે, શરૂઆતમાં 1 ત્યારે આ 0 0 સોલ્યુબિલિટી હશે, કારણ કે શરૂઆતમાં એક પાત્ર તમે લ્યો તો શરૂઆતમાં તો કોઈ હશે જ નહીં સંયોજન. પછી 1 હશે તો અહીંયા સોલ્યુબિલિટી s, કારણ કે આના માટે તો KSP બની જશે. કઈ રીતે સર સમજાણું નહીં, કારણ કે AB સોલિડ છે, આ 21 છે, આ 21 છે. મૂકો સૂત્ર K ઇઝ ઇક્વલ ટુ a પ્લસ b માઇનસ ડિવાઈડ બાય AB. હવે AB સામે જશે એટલે એ સોલ્યુબિલિટી પ્રોડક્ટ બનશે, એટલે સોલ્યુબિલિટી પ્રોડક્ટ બને એટલે AB પ્લસ અને B માઇનસ. ખાસ જો ધ્યાન આપજો, પેલા આગળના જે સંતુલનના છે એવું KSP રહેશે નહીં. ઓકે, ચાલો, એટલે આના માટે સોલ્યુબિલિટી શું હતી? A પ્લસ માટે S હતું, B માટે શું હતું? S હતું. S એટલે શું થશે? S સ્ક્વેર. તો હવે S એટલે શું થશે? S એટલે દ્રાવ્યતા. S એટલે શું થશે? દ્રાવ્યતા. તમે 1 લીટર જે પાત્ર લ્યો છો, હવે અહીંયા AB છે તમારી પાસે, આ 1 લીટરના પાત્રમાં તમે કેટલો કેટલા AB પ્લસ મોલના તમે પાણીમાં 1 લીટર પાણીમાં કેટલા AB પ્લસના મોલની તમે સોલ્યુબિલિટી, અને એનો ગુણાકાર લેવો હોય તો સોલ્યુબિલિટી પ્રોડક્ટ, જેને હું S સામેની તરફ જશે એટલે KSP લેશે, કારણ કે વર્ગમૂળ નીકળી જશે એનું. હવે તમને શું આપેલું છે અહીંયા જુઓ તો, સર મને આપેલું છે AB2 અને A2B માટે, તો એના માટે અહીંયા સૂત્ર લખો, AB2 A પ્લસ 2 અને 2B માઇનસ એટલે 2S થશે, એટલે KSP આનો હું લઈશ એટલે આનો S ઇન્ટુ 2S સ્ક્વેર, એટલે આ થશે 4S સ્ક્વેર ઇન્ટુ S, એટલે આ 4S ક્યુબ થયો. તો KSP મેળવવો હોય તો KSP S ને મારે મેળવવો હોય તો KSP ડિવાઈડ બાય 4 અને આનો ઘનમૂળ મારે લેવું પડે. ઓકે, એટલે એના માટે અલગ અલગ માટે આ રીતના લઈ શકાય છે. તો હું અલગ અલગ તમને હું આપું. ઓકે, હવે આપણી પાસે અત્યારે આ રીતનું એક છે હાજરમાં. ઓકે, તો આના માટે કઈ રીતે થશે? જો હવે AB3 છે, AB3 લ્યો અથવા A3B લ્યો, તો આ શું થશે? A ઉપર +3 અને 3B માઇનસ. ઓકે, શરૂઆતમાં આ 1 હશે ત્યારે આ 0 0 સોલ્યુબિલિટી, આ 1 હશે ત્યારે આ S હશે અને આ 3S હશે. ઓકે, તો ઓબ્વિયસલી તમે આનો KSP મેળવશો એટલે અહીંયા KSP મેળવશો S થશે. ઓકે, અહીંયા B માટે 3B લેવું પડશે. ઓકે, એટલે અહીં 3B અથવા અહીંયા આપણે 3S લઈ લઈએ, S3 બરોબર છે. પછી શું કહેશો? 27 થશે, 9 તેરી 3 તેરી 9, 9 તેરી 27 એટલે 27 S ક્યુબ. અહીંયા 27S⁴. KSP S મેળવવો હોય તો KSP ના છેદમાં 27/1/4 લેવું પડે. ઓકે, એટલે આ રીતના તમે બધી પ્રક્રિયાઓ માટે આ રીતના જુદો જુદો KSP મેળવી શકો છો. ચાલો જો આનું સૂત્ર મને, ચાલો હું આપું છું એક તમને, જાતે આનું કરો બતાવો. ચાલો આ રીતના S મેળવો હોય તો S માટેનું સૂત્ર શું થશે આનું? ચાલો કરો. આવડશે કે નહીં? A3 છે અથવા A2B3 છે. ઓકે, A2B3 છે એટલે શું થશે? 2A + 3 ચાર્જ આવશે અને 3B -2 ચાર્જ આવશે. શરૂઆતમાં 1 0 0 ત્યારે આ 1 ત્યારે આ 2S અને આ 3S બનશે. ઓકે, ચાલો પછી શું થશે? પછી સર A + 3 છે એનો સ્ક્વેર બનશે, એટલે અહીંયા ડાયરેક્ટ હું KSP લખી નાખું. A + 3 નો સ્ક્વેર બનશે. અહીંયા B -2 નો, B -2 નો સર પણ ક્યુબ બનશે. શું બનશે? ક્યુબ બનશે ને, એટલે અહીંયા એક જ મિનિટ, અહીંયા ક્યુબ બનશે. સ્ક્રીન નથી દેખાતી. સ્ક્રીન નથી દેખાતી. ચાલો હવે ઓકે દેખાય છે હવે. ચાલો, એટલે આના માટે હવે આ લાગુ પડશે આપણે. ઓકે, એટલે 2S, એક જ મિનિટ, 2S × 3S. ઓકે, પણ આનો 3S નો આવશે અહીંયા ક્યુબ અને 2S નો આવશે સ્ક્વેર. એટલે અહીંયા કુલ જો સાદું રૂપ આપશો તમે
એટલે અહીંયા 108 એસની 5 થશે કારણ કે આની 2 અને આની 3 એટલે આના માટે કેએસપી એસ મેળવવો છે એટલે કેએસપી ના છેદમાં 108 1/5. ઓકે, એટલે આ રીતના તમે મેળવી શકો. હવે હું તમને એક આપું છું દાખલો. ચાલો એનું સોલ્યુશન. ચાલો ફટાફટ આનો આન્સર આપો. દ્રાવ્યતા ગુણાકાર મેળવવાનું છે. આ ધ્યાન આપજો, BaSO4 છે. ઓકે, ચાલો આન્સર શું થશે આનો કેએસપી? દ્રાવ્યતા ગુણાકાર તમને કીધો છે. જો BaSO4 છે. BaSO4 નો દ્રાવ્યતા ગુણાકાર એટલે Ba+2 પ્લસ SO4 -2. આ સોલિડ હશે, આ 21, આ પણ 21 હશે. ઓકે, ચાલો હવે શું કરશો? શરૂઆતમાં 1, ત્યારે આ 0 0, ત્યારે આની બંનેની સોલ્યુબિલિટી SS, ત્યારે 1 એટલે KSP ઇઝ ઇક્વલ ટુ Ba+2. કોઈ આગળ છે નહીં એટલે આપણે કોઈ લગાવવાની જરૂર નથી. SO4 -2 ઉપર સ્ક્વેર આપણને મીન્સ કે તત્વ એકમિતીય ગુણાંક નથી એટલે આનો a સ્ક્વેર લઈ લો બેમાં. KSP સોલ્યુબિલિટી કેટલી આપેલી છે? 1.07 × 10⁻⁵ સ્ક્વેર એટલે આ લગભગ 14 થશે. 14 જેવું, કારણ કે 1નો વર્ગ પેલો 14 જેટલો થશે અને આનો 10⁻10 કારણ કે 5 દુને 10 એટલે આ સમથિંગ આવો જવાબ આવશે. આની સોલ્યુબિલિટી જે KSP છે એની સોલ્યુબિલિટી આ રીતની બનશે. ચાલો હજી એક ગણી આપું તમને. ચાલો આનો આન્સર AgBr નો દ્રાવ્યતા ગુણાકાર તમને આપેલો છે 5.2 × 10⁻13. દ્રાવ્યતા મોલ ઇન્ટુ ડેસીમીટર ક્યુબ અને ગ્રામ ઇન્ટુ ડેસીમીટર ક્યુબમાં ગણવાની છે. ચાલો મોલરમાં જોઈએ છે અને ગ્રામમાં અણુભારમાં પણ જોઈએ છે. AgBr નો અણુભાર તમને આપેલો છે 187.8. ચાલો કરો. શું આન્સર આવશે? ફાઇનલ આન્સર આપો ચાલો મને. ચાલો ફટાફટ. જો AgBr આપેલું છે એટલે સોલિડ ફોર્મમાં છે. સોલ્યુબિલિટી જોવાની થાય એટલે Ag પ્લસ અને Br માઇનસ. આની ડાયરેક્ટ હું સોલ્યુબિલિટી a સ્ક્વેર લખી નાખું છું. ઓકે, એટલે અહીંયા KSP ઇઝ ઇક્વલ ટુ S નો વર્ગ ડાયરેક્ટ હું કરું છું. દ્રાવ્યતા આપેલી છે કેટલી છે? 5.2 × 10⁻13 સ્ક્વેર. એટલે અહીંયાથી મને શું મળશે? તો સર મને અહીંયા જે મળ્યું એ KSP મળ્યું. ઓકે, એટલે એક જ મિનિટ. KSP આપેલો છે. હા સોરી માય મિસ્ટેક. એટલે S મેળવવાનો છે, સોલ્યુબિલિટી મેળવવાની થઈ ને. ઓકે ચાલો, એટલે સોલ્યુબિલિટી મેળવવાની થાય એટલે KSP a સ્ક્વેર S મેળવવાનું થાય એટલે આ શું થશે? અંડરરૂટ થશે KSP. એટલે અંડરરૂટ થશે એટલે અહીંથી આવશે 5.2 × 10⁻13. ઓકે, વર્ગમૂળ કાઢો 5.2 નું. 5.2 નું વર્ગમૂળ નીકળશે બરોબર છે. 5.2 નું નીકળે એટલે આને એક કામ કરીએ, આને 14 કરી નાખો. 5.2 છે એટલે 0.52 × 10⁻14 કરી નાખો એટલે કુલ જે આન્સર આવશે એ -7 કારણ કે 14 થશે એટલે વર્ગમૂળ ઘાતનું 7 થઈ જશે ને. આ આનો સોલ્યુબિલિટી મોલ. પણ સોલ્યુબિલિટી એટલે શું આવી? આને મોલર આવ્યું. શું આવ્યું? આને મોલ આવ્યા. એટલે મોલ આવ્યા 7.2 × 10⁻7. તમારે એનું વજન મેળવવાનું છે ને, કારણ કે ગ્રામ ઇન્ટુ ડેસીમીટર ક્યુબ, તો એનો 187.8 વડે ગુણી દો. કારણ કે મોલ ગુણ્યા અણુભાર કરો, મોલ ગુણ્યા અણુભાર એટલે વજનનું સૂત્ર થયું. એટલે વજન ઇઝ ઇક્વલ ટુ મોલ ગુણ્યા અણુભાર. કારણ કે સોલ્યુબિલિટી આવી છે એ સોલ્યુબિલિટી કોને કહેવાય? કે ભાઈ 1
લીટર તમે પાત્ર લ્યો, 1 લીટર પાત્રમાં કોઈ પણ સંયોજન છે એના કેટલા મોલ તમે દ્રાવ્ય કર્યા છે એ એની દ્રાવ્યતા સોલ્યુબિલિટી, એટલે તમે એને મોલને અણુભાર વડે ગુણી નાખો એટલે તમને એનું વજન મળી જાય. અહીંયા તમને ગ્રામ ઇન્ટુ વજન, કારણ કે મોલમાં તો આ મળી ગયું, ગ્રામ ઇન્ટુ ડેસીમીટર ક્યુબમાં તમે એને અણુભાર વડે ગુણો એટલે તમને એને આન્સર મળી જશે. ઓકે, ચાલો પછી શું છે, હવે છે અવક્ષેપણ માટેની અમુક શરતો છે, એને આપણે શરતો જોઈ લઈએ. બરોબર છે, ચાલો અવક્ષેપણ માટેની શરતો માટેનું જો અવક્ષેપણ માટેની શરત અને આયનીય ગુણાકાર, કે આની વ્યાખ્યા શું થશે, કેએસપી જેવી છે, કે તફાવત માત્ર એટલો છે કે આયોનાઇઝેશન જે પોટેન્શિયલ છે એ આયનોની શરૂઆતની સાંદ્રતા અથવા કોઈ પણ સમયે સાંદ્રતા જ્યારે કેએસપી ફક્ત ને ફક્ત સંતુલન, એટલે તમે એને ક્યુએસપી પણ કહો છો. બરોબર છે, મેં ગઈ વખતે આપણે જે પાછળના લેક્ચર છે સંતુલનમાં એમાં મેં તમને માહિતી આપેલી ક્યુસી વિશે. ક્યુસી વિશે શું હતી કે ક્યુસી એટલે પ્રક્રિયા ભાગફળ થાય. પ્રક્રિયા ભાગફળ ક્યારે લઈ શકો કે સર પ્રક્રિયા ભાગફળ અમે ત્યારે લઈ શકીએ જ્યારે પ્રક્રિયા સંતુલનમાં હોતી નથી. ઓકે, પ્રક્રિયા સંતુલનમાં ન હોય ત્યારે તમે લો. અને ક્યુએસપી સેમ તમે ક્યારે લઈ શકો, ક્યુએસપી જ્યારે તમારે દ્રાવ્યતા સંતુલનમાં ન હોય ત્યારે તમે ક્યુએસપી લઈ શકો. ઓકે, એટલે તમે એને Ag + Cl - આ રીતના, અને કેએસપી તો ત્યારે જ્યારે પ્રક્રિયા સંતુલનમાં દ્રાવ્યતા અચળાંક હોય ત્યારે જ તમે લઈ શકો. આ ત્રણ શરતો ઉપર એકવાર ફરીથી નજર મારી લેજો કે ક્યુએસપી જો કેએસપી કરતા ઓછો હોય તો એનો મિનિંગ કે અવક્ષેપણ થશે નહીં અને દ્રાવણ અસંતૃપ્ત રહેશે. દ્રાવણ કેવું રહેશે, અસંતૃપ્ત. જો બંને સંતુલનમાં હોય એટલે કે દ્રાવણ સંતુલનમાં છે પણ અને સાથે સાથે સંતૃપ્ત પણ છે. પણ જો ક્યુએસપી વધારે હોય તો દ્રાવણ હજી અસંતૃપ્ત છે અને આયનોની સાંદ્રતા વધતી જતા અવક્ષેપણ પણ શું થાય છે, વધે છે. પછી શું છે કે દ્રાવ્યતા ઉપર સમાન આયન અસર. સમાન આયન અસર એટલે શું થશે કે સમાન આયન અસર હંમેશા દ્રાવ્યતા શું કરે છે, ઘટાડે છે. લેસ એટેલિયરના સિદ્ધાંત મુજબ સમાન આયનની સાંદ્રતા વધતા સંતુલન ડાબી બાજુ ખસે. બરોબર છે, સાંદ્રતા વધતા સંતુલન ડાબી બાજુ એટલે કે આ તરફ જમણા જબા છે, જબાથી એ ડાબી તરફ ખસે. ડાબી તરફ ખસે એટલે નવું સંતુલન સ્થપાય જેથી દ્રાવ્યતા શું થાય છે, ઘટે છે. બરોબર છે, કારણ કે ઓબ્વિયસલી જમણી બાજુથી ડાબી તરફ એ ખસતું હોય સંતુલન એટલે એની દ્રાવ્યતા ઘટે અને કેએસપી કેવો થઈ જાય છે, અચળ બને છે. કેએસપી નો મૂલ્યમાં અચળતા જોવા મળે છે. હવે જો એક તમને માહિતી આપેલી છે કે NaCl ના દ્રાવણની હાજરીમાં AgCl ની દ્રાવ્યતા શોધો. ચાલો આ ખાસ ધ્યાન આપજો. ઓકે, આ એક બહુ સરસ છે, આવા પ્રશ્ન તમને પૂછી શકે. હવે પેલી એક કામ કરો કે AgCl ની સોલ્યુબિલિટી મેળવી લો. AgCl એમાંથી Ag+ અને Cl- તો એના માટે KSP A² થશે અને S માટે આને √KSP મેળવી. ઓકે, હવે એ જ પ્રમાણે NaCl ની તમે સાંદ્રતા મેળવો. ઓકે, NaCl ના દ્રાવણમાં તમારે મેળવવાનું છે ને, એટલે NaCl ના દ્રાવણ માટે એક વસ્તુ કે અહીંયા Na+ અને Cl-. ઓકે, Na+ અને Cl-, તો આનું કોન્સન્ટ્રેશન શરૂઆતનું C હશે, તો આનું C હશે, સંતુલનને લઈ લઈએ ચાલો ને, શરૂઆત નહીં સંતુલન, કોન્સન્ટ્રેશન C. એ જ પ્રમાણે અહીંયા તમે જુઓ તો AgCl હતું તો AgCl માં Ag+ તો Cl-, તો કોન્સન્ટ્રેશન છે આનું દાખલા તરીકે હું S લઈ લઉં, આનું S, પણ આનું S+C હશે કારણ કે Cl- NaCl માં છે અને AgCl માં પણ Cl- કોન્સન્ટ્રેશન તો બંનેમાં છે. તો કુલ જે કોન્સન્ટ્રેશન લેવું હતું KSP એ કુલ જે કોન્સન્ટ્રેશન આવશે એ હવે 2 ટાઈમ્સ આવશે. કેમ? કારણ કે Ag+ અને Cl- NaCl ના દ્રાવણમાં છે અને AgCl, એટલે અહીંયા Ag માટે તો સોલ્યુબિલિટી, પણ આના માટે S+C કોન્સન્ટ્રેશન થશે અને S+C કોન્સન્ટ્રેશન થશે એટલે કુલ જે તમારો આવશે CSP, એટલે KSP = S × C. બરોબર છે, કારણ કે કુલ સોલ્યુબિલિટી આના માટે S લઈ લઈએ, આના માટે C કોન્સન્ટ્રેશન, એટલે આના માટે આવશે S' અથવા આપણે આને કુલ આપણે S' કહી દઈએ KSP ના છેદમાં C. એટલે આ પ્રમાણેની સોલ્યુબિલિટી લઈ શકીએ. ઓકે, ચાલો હવે જો એક બીજું એના જેવું જ આપું દ્રાવ્યતા શોધવા માટેનું શીખવાડું.
હવે કેલ્શિયમ ક્લોરાઇડ અને NaCl છે, જો મજા આવશે. હવે કેલ્શિયમ ક્લોરાઇડ ને NaCl છે એટલે કેલ્શિયમ ક્લોરાઇડનું તમે વિભાજન કરો એટલે કેલ્શિયમ ક્લોરાઇડમાં તો Ca+2 અને 2Cl- આવશે. તો અહીંથી જે તમને હવે 2Cl- બનશે એટલે આ બનશે C અને આ શું બનશે 2C બનશે. ઓકે, એટલે એ જ પ્રમાણે NaCl માટે લઈએ તો NaCl માટે આપણે લેવું હોય તો, કારણ કે કેલ્શિયમ ક્લોરાઇડના દ્રાવણમાં NaCl છે એટલે Na+ ને Cl-, તો S પણ આ S+2C હશે. 2C કેમ? કારણ કે ક્લોરીન 2 છે. બસ સેમ પોઝિશન, કોઈ ચર્ચા નહીં. હવે S કરી નાખો KSP અને અહીંયા આવશે 2C. ઓકે, જો અહીંયા હવે આ રીતનું હોત AlCl3, આ કેલ્શિયમ ક્લોરાઇડની જગ્યાએ જો AlCl3 હોત તો એનું સૂત્ર S=KSP/3C બનત, કારણ કે ક્લોરીનની સંખ્યા કોણ હોત? સામે પણ NaCl હોય તો, જો NaCl એટલે મીન્સ કે એક ક્લોરીન વાળું હોય તો, એટલે એ પ્રમાણે તમે એને લાગુ પાડી શકો છો. ઓકે, એટલે લગભગ આજે આપણે KSP વાળાને બધા જોઈ લીધા છે દાખલા. એકાદો જો હોય આપણી પાસે KSP નો, ચાલો એક આન્સર આપજો આનો. ચાલો આનો આન્સર જોઈએ. દ્રાવ્યતા ગુણાકાર બધા માટે ત્રણે ત્રણ જે સંયોજનો છે એ ત્રણે ત્રણ સંયોજનો માટેનો દ્રાવ્યતા ગુણાકાર. જો પ્રથમ માટે KSP છે, આના માટે હું તમને અલગ પાડી દઉં. Al+3 2 અને SO4 -2 અને આ 3. આના માટે 2Na+, K+ અને ફોસ્ફેટ -2 આયન. ઓકે, ચાલો. અને લાસ્ટ માટે તો બધા અલગ અલગ લાગે છે, K+ અને PO4 -3. ઓકે, એટલે આના માટે KSP મેળવો, આના માટે મેળવો KSP અને આના માટે KSP ફાઇન્ડ આઉટ કરો. ચાલો, લગભગ બાકીનું તો આજે KSP માટેનું લગભગ તો માહિતી મેં આપી દીધી છે.